મોટા માણસ છે ને એટલે આપણે અહીંયા જમે એક્ચ્યુઅલી અમે મોટા માણસો છીએ એટલે ના જમીએ એટલે બધા આમ ફટાફટ ખૂટી જાય એમ કે બે બે તો મજા આવે એકમાં કે સિંગલ ફેસમાં મજા ના આવે હવે તમારે બે જોઈ આપણે તો ભાઈ 1 માઇલ છે આપણે તો કાયમી પીતા મહેમાન આ કાલની આવીને તમારે જોશના તને રમાડીને આમ થાકતી જ નથી કાજે કેમ તો નહીં તમે તારે જ્યારે વાવી છે ત્યારે અમને જરીક ઓર્ડર દઈ દીજો અરે ના એટલા છોડવા જોઈએ એમ કે હવે ને માસી પણ એમ કે પાછા અમારો વ્લોગ છે ને કે ભાઈ તમે મારા દીકરા આવ્યા તમે જમાડ્યા નહીં યાર અરે ના ના એવું ના હોય ખાસ થોડોક ટાઈમ કાઢીને આવ્યા એના માટે દિલથી આભાર અમારે છે ને ચેલેન્જ વિડીયો શૂટ કરવા જવાનો હતો પણ ટૂંકમાં છે ને ત્યાંનું ટાઈમ ટેબલ અમારું આખું વિખાઈ ગયું હવે ભાવેશભાઈ ને જવું જ જોઈએ નકર અમારે હટકાવાના હતા નહીં તમે જો જોશના માટે લઈ આવ્યો છો ને લ્યો મેડમ તમારા માટે સ્ટ્રોબરો નાખીને આપ તૈયાર થઈ ગયો એક સ્ટુડન્ટ ગતિમાં કઈ ઘટવા નથી દીધું ને ભાઈ એમાં થોડું કઈ ઘટે અરે હવારના પાછા ડૂચા બોલાવી દીધા એવું હે પાછા આવો એટલે રેડી ચાલો આવજો મિત્ર હેલો એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મામકલ ફરી નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને ફેમિલી આજે ભાઈ આપણે ફેમસ સેલિબ્રિટી ડોક્ટર ભરત આહિર આપણા ઘરે આવી રહ્યા છે અને કાલે રાત્રે જો કંઈ પરેશભાઈને ત્યાં જ રોકાણ હતા અને એને કંઈક પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનો છે કે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા જવાનો છે ચિત્રોડ ફાર્મ આવશે ત્યાં તો પહેલાં આપણે નારળીમાં આવી ગયું કેમ કે નારિયેળ પાણી પાઈને સા પાણી પાઈને પછી મોકલવાના છે તો ભરતભાઈ સાથે હમણાં વાત થઈ ગઈ છે અને હમણાં જ આવે છે ને ફેમસ સેલિબ્રિટી સાથે હમણાં જ તમને મળાવું તો ફેમિલી ભરતભાઈ પહોંચી ગયા છે આપણા ઘરે અને આપણે નારળીના બગીચામાં ડાયરેક્ટ લેવાનું ભરતભાઈને હજી ભાઈ ઘણી ખરી જગ્યાએ જવાનું છે ને ભાઈ ભરતભાઈને ક્યાંક ને ક્યાંક ભાઈ વિડીયો શૂટ કરવા જવાનું હોય પ્રમોશન કરવા જવાનું હોય એટલે ટાઈમ બહુ ઓછો હોય પણ ભરતભાઈ તમે ભાઈ ખાસ થોડોક ટાઈમ કાઢીને આવ્યા એના માટે દિલથી આભાર અમારે છે ને ચેલેન્જ વિડીયો શૂટ કરવા જવાનો હતો પણ ટૂંકમાં છે ને ત્યાંનું ટાઈમ ટેબલ અમારું આખું વિખાઈ ગયું હવે ભાવેશભાઈ ને જવું જ જોઈએ નકર અમારે હટકાવાના હતા નહીં ભાઈ યાર જો તમે અહીંયા આવીને ખાલી 10 મિનિટનો ટાઈમ આપી દો ને અમારા માટે તો મોટી વાત કે ભાઈ આપણે સમજીએ કે ક્રિએટર એટલે તમારે બધીમાં થોડુંક આવવું પડે ને તમે અમારા ઘર કેમ આવ્યા હતા તમારે ના આવવું પડે એટલે જ કહું છું કે ભાઈ હવે આપણે ભરતબેન છે ને સીધે ભાઈ તમારે એક બે તમારું માન રાખીને થોડાક આમ નારિયેળ પાણી પીવા પડશે બરાબર નારિયેળ પીવા આવ્યો છું સ્પેશિયલ અને આ ભાઈ તમારી સાથે છે અમારા મિત્ર છે કેમેરામેન છે અચ્છા તમારા મિત્ર છે કેમેરામેન છે એમ ને મિત્ર છે અને ઈ આપડા અહીંયા તમારા ગામના બાજુમાં જ છે કે હું તમારે અહીંયા અમારા ગામની બાજુમાં નહીં અમારા વાડીમાં જ બાજુમાં બે ઘુંઘરાવાળી વાડી આવે એની વાડી આવે અને કાલ રાતના ભાઈ ફેમિલી છે ને રોકાણ તો ભરત કે આ અમારે આ સેલિબ્રિટી ને ભાઈ કાલ રાતના તમે આમ રોકાવામાં મહેમાન ગતિમાં ભાઈ પરેશભાઈ મહેમાન ગતિમાં કઈ ઘટવા નથી દીધું ને ભાઈ એમાં થોડું કઈ ઘટે અરે હવારના પાછા ડૂચા બોલાવી દીધા એવું હે 2 કિલો લોટ તો ખાઈ જાય રોટલી વળી કરંટ નથી ને આવતો નહીં આ ભરતભાઈ જો હાલવામાં થોડીક ભાઈ બીક લાગે કેમ કે અમારે ભાઈ અહીંયા રોજડા બધી ગરી છે ને એટલે રાખ્યું ને હવે આપણે સીધા પેલા ભરતભાઈ નારિયેળ પાણી પાય તો નારિયેળ પાણી તો પાઈ દીધા ને અમારા ભરતભાઈ કે બે સ્ટ્રોમાં પીવા પડશે એટલે ભરતભાઈ આમ ફટાફટ ખૂટી જાય એમ કે બે તો મજા આવે એકમાં કે સિંગલ ફેસમાં મજા ના આવે હવે તમારે બે જોઈ આપણે તો ભાઈ 1 માઇલ છે આપણે તો કાયમી પીતા મહેમાનને પીવડે તું તારે એટલે મહેમાન માટે જો અમારા ભરતભાઈ ઓલરેડી બધાને ફોડે છે ને આ અમારા જગદીશભાઈ તો ના જ પડતો હતો કે મારે પીવું જ ને જો ફાકી હાથમાં લઈ લીધી ભાઈ તમે આવો એટલે નારિયેળ પાણી તો પીવું જ પડે બરાબર રમેશભાઈ હમણાં કાલે ના આવ્યા પણ અમારે છે ને આ બધું બગીચામાં આવવાનો તો ટાઈમ નહોતો મળ્યો નારિયેળ પાણી પીવાનો તો ભરતભાઈ ફટાફટ ખૂટાડો એટલે ભાઈ બીજું આપે તમને બીજું નહીં નાસ્તો કરીને આવ્યો આપણે અમે તમારે ઘરે આવીને થોડુંક તો આમ ઓલું ઋણ ઉતારવા દો થોડુંક અમે ભાઈ ભરતભાઈ તારું ઋણ છે તો બે નડી નાખીને પીજો અમે ભરતભાઈ ઘરે આવ્યા હતા માસીએ ફૂલ મોજ કરે છે બહુ સરસ મજાનું બધી જમાડ્યું હતું જો કે તમે બધા બ્લોગ જોયો છે તો ભરતભાઈ અમે જયારે હમણાં તમારા ઘરે આવ્યા ને ભાઈ તમારા પપ્પા મને કહેતા હતા કે ભાઈ નારળી વાવવાની છે તમને તો ખબર છે અમારો ધંધો શું છે જો આ બધી નારળીના રોપા ને ઠેલ્યું ભરી ગયેલ રાખી તો હવે આપણે ત્યાં શું કે નારળી વાઈ દઉં એટલે તમારે પછી બાર જવું હોય તો તમારા પપ્પાને ઉપાધિ નહીં ડાયરેક્ટ ત્રોપા પીધા કરીએ એ વસ્તુ છે પણ હવે ટૂંકમાં અમારે છે ને પ્લાનિંગ એમાં ચેન્જ કરી નાખ્યું અમારે છે ને 7 વીઘામાં નારિયેળ જ વાવ્યું છે 2-3 નથી વાવ્યું આપણે ઘરની બાજુમાં છે આખામાં તો આખામાં તો કઈ વાંધો નહીં તમે તારે જયારે વાવી છે ત્યારે અમને જરીક ઓર્ડર દઈ દીજો અરે એટલા છોડવા જોઈએ એટલે અમે બેગમાં ભરી રાખશું જો તમને અહીં છે ને આવી રીતના અમારા ઓર્ડર આ બધી હોય ને આવી રીતના ભરી ગયેલ રાખ્યા એટલે ભાઈ આ ડાયરેક્ટ કે ને એટલે આવી રીતના ઠેલ્યું ભરીને દઈ દઈએ તમારે તો નારળી તો થાય જ મેં જોયું હમણાં તમારા ઘરે આવ્યા ને આજુબાજુ નારળી હારી જ હતી કઈ વાંધો નહીં તમે અમારી નારળી લઈ જાવ પછી અમે ક્યારેક આવી તો કેવા તો થાય કે ભાઈ અમારી નારળી ભરતભાઈ વાવી ના 100% અમે જયારે ગયા તો અમને માસી રસ ને પૂરી બધી જમાડ્યું જોશના ભરતભાઈ એમ કે ભાઈ હું પાછો આવીને ત્યાં જમી યાર તો શું કહેશું મોટા માણસ છે ને એટલે આપણે અહીંયા જમે એક્ચ્યુઅલી અમે મોટા માણસો છીએ એટલે ના જમીએ એમ નહીં તો એમ કે પાછા ફાઇનલ તો ભાઈ ફાઇનલ તમે મમ્મીને ને બધાને લઈને આવીશો ત્યાં જ એમ છે એમ કે હા ત્યારે જમે અને થોડાક દિવસોમાં કેટલા સમય આવીશું થોડાક દિવસોમાં શું કે માસી આપણા જેવા છે ને એટલે જમી લે તો ભાઈ યાર પછી જોશના એમ કે હે ને માસી પણ એમ કે પાછા અમારો વ્લોગ છે ને કે ભાઈ તમે મારા દીકરા આવ્યા તમે જમાડ્યા નહીં યાર અરે ના એવું ના તો ભાઈ હવે પ્રોમિસ આપો ને કે હવે જયારે ગીર સોમનાથમાં આવો તે જમવાનું અહીંયા
100%. ક્યાં થાય છે હું તો એમ કહું આજ તમારે જમીને જ જાવું હતું અમારે ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે તો એનું ટાઈમ ટેબલ વિખાઈ જાય. એમ નહીં તો હવે જો અત્યારે તમે આ વ્લોગમાં બોલ્યા બરાબર પાછા આવો ત્યારે જમવાનું અમારે ઘરે જ રહે હો 100%. રોશના રેડી બાકી પછી હવે આપણે માસીને ફોન કરીને કે ભરતભાઈ આવ્યા હતા પછી યાર જઈમાં નહીં રેડી આપણે ભરતભાઈ વાવરીમાં આવવા જ નથી. હે ભાઈ અમે તમે આવીશું ને તો કિડનેપ કરી લે એ ભરતભાઈ એમ કહે છે કે આ વખતે થોડુંક શેડ્યુલ બિઝી છે ભાઈ બધીમાં વ્લોગને શૂટ કરવાનો એટલે નથી મેળવે પણ પાછા વખતે જ્યારે આવશે ને સોમનાથમાં ત્યારે જમવાનું રાખશે પાછા આવો એટલે રેડી ચાલો આવજો મિત્રો. તો ભાઈ ફાઇનલ હવે એ લોકોને જવું છે તો હવે નીકળી ગયા છે ને ઘણું ખરું ચેલેન્જિંગ વિડીયો ને બધું શૂટ કરવાનું હોય એ માટે થઈને થોડોક ઓછો ટાઈમ હતો પણ ટાઈમ ભરતભાઈ આપ્યો એના માટે સારું કહેવાય અને હવે આપણે ઘણું બધું કામ બાકી છે તો આપણે કામે વર્ગી જાય અને સવારમાં જો એને જમવાનું તો કીધું હતું પણ જોશના જો અહીંયા રોટલા ભાઈ અમારા મસ્ત મજાના બનાવે છે અને ઘીથી જો આખા રોટલા રંગી દીધા છે કા કેટલા બાકી રહ્યા જોશના રોટલા હજી કરવાના છે 5-6 રોટલા કરવા. શું લાગે તડકો બહુ લાગે ગરમી બહુ થાય કા ગરમી બહુ છે હવે વરસાદ વેલાહાર થઈ જાય ને તો મજા તો આવે. જોશના જો પેલા વાં સુલો રાખતી પછી આઈ લીધો પછી કાંઈ બાજુમાં ઢાર્યું છે ને એટલે સુલાના હાથ ઠેકાણા ફેરવો સુલો છે ને એ હાથ ઠેકાણે ફેરો હવે સોમાં વરસાદ થઈ જાય ને તો એનો ઠેકાણે પૂગી જાય સુલો. ભાઈ અમે બધા તો ત્રોપા પી લીધા અને જોશના હમણાં હમતી વાહેણ આવીને જોશના હવે તું તો રહી ગઈ ત્રોપા પીને શું કરશું મારતે કે હું બાકી જો હે જો ભાઈ અમારે અમે ત્યાંથી ગોચા બાકી જા રમાબેન ને ઢીંગલી ને અમારા મમ્મીએ તો બે લે બે પીધા તમે ભાઈ તે પીધો ત્રોપો ભાઈ હવે તમે બે પીધો ને હવે નડિયું જો ઓલી બેન હીર તો સટું ખેંચે એમાં પૂરો થઈ ગયો લાગે બેન એમાં કઈ આવતું નથી લાગતું ને જોશના હમણાં જ આવી વાહણ કેમ કે ઘરનું કામ કરતી હતી ને રોટલા બનાવતી હતી ને તો એના માટે જોશના માટે એક લૂમ તારે એક લૂમ જોઈએ ને એકલું માથે. હાલ અમારા ભરતભાઈ ને એમાં કહી દો ને ફેમિલી જોશના માટે પૈસા લાગે લૂમ પાડી આવી આપણે પેલા લૂમ જો જોશના માટે લઈ આવ્યો છે ને લ્યો મેડમ તમારા માટે સ્ટ્રોબરો નાખીને આ તૈયાર થઈ ગયો એક સ્ટ્રો થઈ જાય કે બે જોઈએ એક જ હોય ને આમાં તળી જ દેવું. આ લૂમ તારા માટે જ પડી હાલ કેટલા પી હે કે આપણે કરી હાલો ચેલેન્જ વિડિયો બનાવો આપણે. એ ચેલેન્જિંગ વિડીયો છે ને ફેમિલી અમારે બનાવવાનો છે પણ હજી વાર છે અમારે ત્રોપાનો બનાવવાનો છે પાણીપુરીનો બનાવવાનો છે ઘણા ખરા ચેલેન્જિંગ વિડીયો આવશે પછી વાર છે અમારા ભરતભાઈ મારા માટે પણ પાડી દીધો છે આ કાલની આવીને તમારે જોશના તને રમાડીને આમ થાકતી જ નથી કાં જોશના કેટલી ક્યુટ બેબી છે ડાય કેવી છે આપણો નકવાવો ડાયો હોત તો કાં આવો નકો આપણો ડાયો હોત ને તો ડબલ નરવો હોત. હા અમારે છે ને ભાઈ ખાઈ તો છે ને કલાકમાં 5-6 વાર તો પડે. અમારા નામ કૃપા છે ને અમારો નક્ષ એટલો વાયડો છે ને કે અમે ઘરના તો બધાય થાકી જાય આ છોકરી કાલે આવીને બધા મેરે રમવાનું કાંઈ કોઈ મેરે રપની એકલી હોય ને તોય રમે કાજુ છે રડે બાકી રડવામાં સમજે જ નહીં. એની મમ્મી છે ને ગમે ત્યાં હેઠું ઉભરાવે ને એ કામ કરે. ફેમિલી અત્યારે ઘણા વાગી ગયા છે 3:30 અને જો ભાઈ અમારું કામ હતું એ ચાલુ કરી દીધું છે પાણી ચાટવાનું કેમ કે આ ઉનાળો ફૂલ હાલે ને તો રોશના કે લાવો પાણી ચાટી દો થાકી ગઈ બધામાં છાટી દઈ બધામાં વાત છે તો પસ્તાવી ગયા છે તે નો સતાય. એવું છે એમ તો હે ને ભાઈ અત્યારે હજી આ એટલા રોપા પાછળ છે એમાં છાંટવાનું છે પછી અહીંયા આગળ બાકી છે એમાંય છાંટવાનું કેમ કે આ બધી મેં તમે કીધું હતું ને આ બધામાં છાંટવાનું છે પાણી એટલે તૈયાર થઈ ગયા છે ને અત્યારે મેં નીકળવાનું છે ભાઈ એક બીજી જગ્યાએ કેમ કે રમેશભાઈની કાલના આવ્યા છે ને તો અમે ક્યાંય ગયા નહોતા ફરવા માટે તો અત્યારે અમારે છે ને કે ફરવા જવાનું છે પણ એ અત્યારે અમે આ વિડીયોની અંદર રિવીલ નહીં કરીએ કેમ કે પછી તમને બધાને મજા ન આવે એ માટે તમારે શું કરવું પડશે શું કરવું પડશે નેક્સ્ટ વિડિયો જોવો પડશે. હા તમારી ઢીંગલજી જાવ ને હવે આપણે તૈયાર થઈ ગયા ઓલો અમારો ડ્રાઈવર સાહેબ જો હાલ બાબા જવા દે હાલ તું જા તું આંકી કે હીર આને લઈ જાઓ ઘેર તારે તો અત્યારે હવે હે ને ફેમિલી બસ અમે રેડી થઈ ગયા છે નીકળવા માટે બધાના આયોજન તૈયાર થઈ ગયા છે અને મેં તમને કીધું અત્યારે કહી દીધું તમને પછી મજા નહીં આવે નેક્સ્ટ વ્લોગ જોવાની તમારા માટે સરપ્રાઈઝ રાખું છું ફેમિલી બાકી બસ આજના વ્લોગમાં આટલું બાકી કેવી મજા આવી આજનો વ્લોગ જોવાની જરી કમેન્ટ કરીને જરૂર જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય દ્વારકાધીશ જય મા મોગલ એક નવો વ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી અને હવે ફટાફટ ભાગવા માંડીએ અમારા નેક્સ્ટ લોકેશન ઉપર બાય બાય.